ગેસ્ટ રાખવા મુદ્દે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન। રાષ્ટ્રીય સુરક્ષાથી વધુ કંઈ ન હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે। પેઇંગ ગેસ્ટમાં રહેનારની માહિતી પ્રશાસનને હોવી જોઈએ। અસામાજિક તત્વોથી થતું ન્યુસન્સ રોકવું પણ જરૂરી છે। પ્રવર્તમાન કાયદાઓ છે તેના પાલનની જવાબદારી તમામ લોકોની। પેઇંગ ગેસ્ટ એસોસિએશને કરેલી અરજીનો કોર્ટે નિકાલ કર્યો। એએમસીની કારણદર્શક નોટિસનો જવાબ આપવા અરજદારને અપાઈ છે છૂટ। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે તેજસ, પેઇંગ ગેસ્ટ એટલે કે પીજીનો મુદ્દો છે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। હાઈકોર્ટનું શું મહત્વનું અવલોકન રહ્યું? જી, ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે અરજી કરવામાં આવી હતી મુખ્યત્વે પેઇંગ ગેસ્ટ એસોસિએશન તરફથી આ અરજી કરવામાં આવી હતી અને માંગણી કરવામાં આવી હતી કે જે રીતે નિર્દોષ છોકરીઓને ખોટી કનડગત થાય છે, કોર્પોરેશન તરફથી તે બંધ કરવામાં આવે, સાથે જ સોસાયટીઓ તરફથી જે ખોટા વિરોધ કરવામાં આવે છે તે પણ બંધ થવા જોઈએ। આ તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે કે રાષ્ટ્રની સુરક્ષાથી મોટી કોઈ બાબત હોઈ ન શકે। અસામાજિક તત્વો જો કોઈ જગ્યાએ હોય તો તેની જાણકારી સોસાયટી અથવા પ્રશાસનને પહેલી થતી હોય છે અને પ્રશાસનને જો આ પ્રકારની જાણકારી કરવામાં આવતી હોય સોસાયટી દ્વારા તો એ બિલકુલ વ્યાજબી છે।